बाबा बर्फानी, फिर मिलेंगे अगर जिंदगी रही तो। जय बद्रीनाथ। खूब ज मस्त व्यू, सुपर्ब, आई मीन वाव। અલકનંદા અને મંદાકીની નદીનો આ સંગમ આપણે જોઈ રહ્યા છીએ. દુઃખ દુઃખનો સાથી એક પાર્લેજી હતો અને બીજી આ ખારી છે. એ કેમ બેઠો યાર? ઓ માય ગોડ, વોટ હેપન બ્રો? શું થઈ ગયું? अरे बस इतनी अच्छी है ना कि कमर टूट रही है. आपको हमारी बस से मिलाते हैं. चलिए हमारे साथ. ये है हमारी प्यारी बस जिसमें कंफर्ट ઝીરો है. આટલી જગ્યામાં તમારે પગ રાખવાના છે, આટલી જગ્યામાં બેસવાનું છે. આ નાઇટ હોલ એક અધવચ્ચે જગ્યામાં કરવાના છીએ અને એ જગ્યા કેવી હશે કેવી નહીં હોય આપણને ખબર નથી. તો આપણો વિચાર એવો છે કે છેલ્લે આપણે બસની છત ઉપર સૂઈ જવાનું છે જો હોટલ સારી નહીં હોય તો. હોટલ સારી. સો યસ, હેલો, કેમ છો? આપણી બદ્રીનાથથી બસ અત્યારે ઉપડી છે અને આપણે જઈ રહ્યા છીએ ઋષિકેશ. હવે કહાનીમાં ટ્વિસ્ટ એવો છે કે જો તમે બદ્રીનાથ ફરવા માટે આવો છો, જો તમે બદ્રીનાથ ફરવા માટે આવો છો તો અહીંથી બસ સવારના ભાગમાં ઉપડે છે અને તમારે વહેલું નીકળવું જરૂરી છે. એટલે એક રાત અહીંયા રોકાવી જરૂરી છે. એક રાત તમે રોકાવો પછી બીજે દિવસે સવારે અહીંથી બસ કરીને નીકળી જવું પડે. જો અમારી જેમ તમે લેટ કરો તો શું થશે? પહેલી પ્રોબ્લેમ એ થશે કે તમને બસ નહીં મળે. બીજી પ્રોબ્લેમ એ થશે કે જો તમને બસ મળી જશે તો એ બસ અડધે સુધી જ પહોંચશે, કેમ કે રાતે આ જગ્યા પર ડ્રાઈવ કરવાનું અનુમતિ નથી. તો તમારે એક જગ્યા પર રાતે હોલ્ટ કરવો પડે અને ત્યારબાદ તમારે આગળ જવું પડે. તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમે બદ્રીનાથથી નીકળ્યા છીએ અને અધવચ્ચે રોકાશું. રાત થઈ જશે ત્યારબાદ એક હોટલ પર વેઇટ કરશું અને ત્યારબાદ મોર્નિંગમાં બીજે દિવસે આ બસ પાછી ઉપડશે. તો આટલી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે આ જગ્યા પર. તો બદ્રીનાથ તમે ગમે ત્યારે આવો છો તો સવારે વહેલા તમારે બસ બુકિંગ કરાવી લેવાનું અથવા તો વહેલાસર આ જગ્યાએ પહોંચી જવાનું અને બસની ટિકિટ લઈને અહીંથી નીકળી જવાનું. કેમ કે રાત થઈ જાય, અંધારું થઈ જાય ત્યારબાદ બદ્રીનાથથી ઋષિકેશના રસ્તા પર, મતલબ ઉત્તરાખંડમાં કોઈ પણ જગ્યાએ ગાડી ચલાવવા નથી દેતા કેમ કે રસ્તાઓ ખૂબ અઘરા હોય છે. સો ફાઇનલી અત્યારે આપણે નીકળી રહ્યા છીએ બદ્રીનાથથી ઓન ધ વે ટુ ઋષિકેશ. અને આ જર્નીમાં જોઈએ આપણને આગળ શું શું જોવા મળે છે, કેટલી કેટલી પ્રોબ્લેમ્સ ફેસ કરવા મળે છે. અને છેલ્લે આપણે કહી દઈએ બાય બાય બદ્રીનાથ, બાય બાય, ટાટા ટાટા ટાટા. 25 જેન્ટ્સ और 5 लेडीज. 1 मिनट है. 8 और 25. ठीक है. बाबा बर्फानी, फिर मिलेंगे अगर जिंदगी रही तो. जय बद्रीनाथ. અને રસ્તાઓ ચાલુ થઈ ગયા છે. આ રીતના જ ગોલ મટોલ રસ્તાઓ છે. આપણે પહેલાં આવ્યા ત્યારે પહાડી ચડ્યા હતા, હવે પહાડી ઉતરીએ છીએ. स्कॉर्पियो भाई, माय गॉड, यस यार.
ઓ ઓકે સો એક જગ્યાએ આપણે બ્રેક કર્યો છે ચા નાસ્તા માટે. ખૂબ મસ્ત જગ્યા છે, પણ આ બસની વાત કરું, વ્યવસ્થિત બેસી નથી શકાતું, રસ્તાઓ અઘરા છે. ડ્રાઇવિંગ સારું હોય છે ડ્રાઈવર્સનું, હેવી ડ્રાઈવર્સ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક મુસાફરો માટે બેસવાની સીટ્સ કમ્ફર્ટેબલ નથી બસમાં. ઓન એન એવરેજ પ્રાઇસ બદ્રીનાથથી ઋષિકેશની 620 રૂપિયા છે અને એ ખૂબ જ સસ્તી છે. તમે પ્રાઇવેટ વાહન કરીને જાઓ છો તો 10,000 12,000 13,000 15,000 રૂપિયા સુધીનો ચાર્જ એ લોકો રહેતા હોય છે ટેક્સીવાળા. તો મિડલ ક્લાસ માટે બસ એક જ રસ્તો છે કે જેમાં જઈ શકે છે, પણ બસમાં આટલા ઇશ્યુઝ છે. તમારા પગ ગોઠણ જે છે એ સામેની બાજુ ભટકાઈ જાય, ત્યાં સુધીની કન્જેસ્ટેડ બસ હોય છે. તો આ રીતના ઇશ્યુઝ છે આ જગ્યા પર. હવે ચા અને નાસ્તો આપણો આવી ગયો છે, તો ચા અને નાસ્તો કરી લઈએ. ઇન બિટવીન બાબુ સ્વામી Hey, hi. Yesterday you guys meet me in Kedarnath. કેદારનાથમાં મળ્યા હતા, અહીંયા પણ મળ્યા છે. ખૂબ સારા વ્યક્તિ છે. ચા નાસ્તો હો ગયા આપકા? अभी वक्त पे. હો રહા હૈ. તો ચાય નાસ્તો કરી લઈએ, પછી આપણે પાછા મળીએ. Chalo guys, see you in Haridwar. Meanwhile, we can meet you in Nagraj. Yeah. Chalo, have fun. હા ભલી ભાઈની મોજ. હા શું કે ચા ખારી સરસ છે ને, પણ હજારો પકવાન અલગ અને ઘરની ચા ભાખરી અલગ. તો છે જ ને ભાઈ. હવે યાદ આવે હો. હવે ઘર થોડુંક વધારે યાદ આવે છે. બસ આવે છે પાછળ બસ આવે. ઓકે, બધી વસ્તુ તો ઠીક છે, પણ આપણને ઘર યાદ આવે છે. હવે તો જોઈએ, આપણે ચા નાસ્તો કરી લઈએ, ત્યારબાદ બધી વસ્તુ શેર કરતા રહીએ છીએ કઈ રીતનો દિવસ જાય છે. આજ તો આખો દિવસ આપણે બસમાં જ રહેવાનું છે. સો આ રીતની દુકાન છે. શું કે બલી ચાનું શું છે? બના रहे हो चाय? આપણે ભાઈ आप करेंगे ना, हाँ डन છે. बढ़िया से चाय बना रहे हैं, देखो भाई साहब. कच्चा चाय नहीं देंगे ना, बढ़िया पका के देंगे. अरे यार सही है सही है. बढ़िया पका, थोड़े 2 मिनट देर लगेगा तो चलेगा. नहीं 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 अच्छे से बनाओ. चाहिए अपन को अच्छी चाहिए. खा लेना भाई, खाने हमारा बल्ली खानी खाजा खाती हो जाए. ના ભાઈ ના, બે खाने भाई खावा बल्ली ले मुंह में खाली. ઉત્તરાખંડની ચા અને ખારી છે અને જમાવટ છે. દુઃખનો સાથી એક પાર્લેજી હતો અને બીજી આ ખારી છે. No chai, no biscuit. Only Haldiram. मिलते हैं भाई. भाई जहाँ भी जाते हैं छा जाते हैं, जहाँ भी जाते हैं दोस्त बना लेते हैं अपन लोग. સો બ્રેકમાં ઘણા બધા ફ્રેન્ડ્સ મળ્યા અને હવે આપણી ગાડી ઉપડે એટલે આપણે જઈએ ઋષિકેશ. પણ નાઇટ હોલ એક અધવચ્ચે જગ્યામાં કરવાના છીએ અને એ જગ્યા કેવી હશે કેવી નહીં હોય આપણને ખબર નથી. તો આપણો વિચાર એવો છે કે છેલ્લે આપણે બસની છત ઉપર સૂઈ જવાનું છે જો હોટલ સારી નહીં હોય તો. એ કેમ બેઠો યાર? ઓ માય ગોડ, વોટ હેપન બ્રો? શું થઈ ગયું? अरे बस इतनी अच्छी है ना कि कमर टूट रही है. आपको हमारी बस से मिलाते हैं. चलिए हमारे साथ. ये है हमारी प्यारी बस जिसमें कंफर्ट ज़ीरो है. આટલી જગ્યામાં તમારે પગ રાખવાના છે, આટલી જગ્યામાં બેસવાનું છે. હોટલ સારી હશે તો હોટલમાં રોકાઈ જશું. બિટવીન જુઓ યાર, જમાવટવાળો બધું એટમોસ્ફિયર છે. સુપર. શું કે રસિક? હાઈ ક્લાસ ખાવાનું. તાનસેન તાનસેન શું કહે છે? ભાઈને નથી એ કેમ બેઠો યાર? ઓ માય ગોડ, વોટ હેપન બ્રો? શું થઈ ગયું? अरे बस इतनी अच्छी है ना कि कमर टूट रही है.
आपको हमारी बस से मिलाते हैं. चलिए हमारे साथ. ये है हमारी प्यारी बस जिसमें कम्फर्ट ઝીરો है. આટલી જગ્યામાં તમારે પગ રાખવાના છે, આટલી જગ્યામાં બેસવાનું છે અને આવી રીતની બસ છે. અહીંયા તમારા પગે પ્રોપર ના રહે, આટલી જગ્યા છે બધે. સી the back seat, no? એટલે અઘરું છે, બહુ પ્રોબ્લેમ છે બસમાં. પોસિબલ હોય તો પોતાનું વાહન સાથે અવાય, પણ મેજોરિટી આપણે બધા મિડલ ક્લાસમાંથી હોય એટલે આપણું વાહન લેવાનું થોડુંક તકલીફ પડે, એટલે આ બધી વસ્તુ આપણે ભોગવવી પડે અને ભોગવીએ છીએ. ચલો, હોપ ફોર ધ બેસ્ટ. નેક્સ્ટ સ્ટેશન આવે અને કંઈક નવીન થાય તો તમારી સાથે શેર કરીશ. જોડાયેલ રહેજો વિડીયો સાથે. અને આ બધી વસ્તુ ગમતી હોય, એક્સપિરિયન્સ હું જે શેર કરી રહ્યો છું તમને મજા આવતી હોય તો કોમેન્ટ કરજો. અને ઇન બિટવીન કોઈ વ્યક્તિને આપણી સાથે વાતચીત કરી રહ્યા છીએ, એ વ્યક્તિની મજા આવે વાત સાંભળવાની, તો એ પણ જરા કોમેન્ટમાં કહેજો. આપણે જે સામેનો પહાડ છે એ ફરીને ઉતરીને આવ્યા છીએ અને હવે હજી આગળ નીચે ઉતરી રહ્યા છીએ. 1 બાય 1 તમે જોઈ શકો છો કે ઓમ જોવા જાય તો સીધો રસ્તો હોય તો ખૂબ જ નજીક પડે, પણ આવી રીતે સામે જે રસ્તાઓ જોઈ રહ્યા છો એ રસ્તા ઉપરથી ફરીને આપણે આવવું પડતું હોય છે. એને લીધે ખૂબ જ વાર લાગે અને ઋષિકેશ બદ્રીનાથથી 292 કિલોમીટર જેટલું દૂર છે અને રસ્તાઓ ફૂલ ગોલાઈવાળા છે, જેના લીધે નબળા હૃદયવાળાને ખરેખર તકલીફ પણ પડી શકે. ઉપર પહાડ ઉપર વસ્તુ હોવાથી થોડું ઓક્સિજન લેવલ પણ એ જગ્યા પર ઓછું જોવા મળતું હોય છે. જો કેવી ગોલાઈ આવી, અને આવી જ ગોલાઈ આવતી હોય છે ત્યારે ઘણીવાર નીચે બહુ મોટી ખાઈ પણ હોતી હોય છે. આગળ તમને બતાવીશ કઈ રીતનું છે. આપણે સામેની બાજુએ જવાના છીએ નીચે ઉતરીને, પણ ત્યાં જવા માટે આપણે ફરીને જવું પડશે. છે સામે એકદમ સીધું, પણ પહાડ હોવાના લીધે આપણે થોડું ફરીને જવું પડશે. અને નીકળશું આપણે ત્યાં સામેનો રસ્તો છે ને તે જગ્યા પર, આપથી ફરીને આમ અને છેલ્લે ત્યાં દેખાય છે ને લાસ્ટ એ જગ્યા પર જવાનું છે. અમારી બસ અહીંયા સ્ટોપ થઈ ગઈ છે. હવે રાત્રે 3 વાગે અમારે અહીંથી નીકળવાનું છે. તો આજુબાજુમાં તપાસ કરી તો 2-3 કલાક સૂવા માટેના 1000 થી 1500 રૂપિયાની આસપાસના રેન્ટ હતા. પછી બાજુમાં જ આ રીતનું એક ગુરુદ્વારા છે, ત્યાં અમે આવ્યા. તો અહીંયા અત્યારે આ રીતની જગ્યા છે ને અમે રોકાણા છીએ. સામે લંગર ચાલુ છે, ત્યાં જમવાનું હોય છે. તો સરસ મજાનું જમવાનું હતું, જમી લીધું અને અહીંયા અમે રેસ્ટ કરશું. અને આવતીકાલે સવારે એપ્રોક્સ 3 વાગ્યાની આસપાસ ફરી પાછી અમારી બસ ચાલુ થશે, જે અમને ઋષિકેશ લઈ જશે. તો ફરી મળીશું સવારે અને ઋષિકેશ પહોંચશું. ત્યાં સુધીની જર્ની રહેશે. ત્યારબાદ ઋષિકેશનો એપિસોડ એક નવા વિડીયો સાથે આવશે. સો યસ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જર્ની કાલની શરૂ છે, હજી પૂરી થઈ નથી. અત્યારે આપણે રસ્તા ઉપર છીએ, હજી આપણે ઋષિકેશ પહોંચ્યા નથી, પરંતુ અત્યારે આવ્યા છીએ દેવપ્રયાગ પર, કે જ્યાં અદ્ભુત 2 નદીઓનો સંગમ થાય છે. એક નદી છે અલકનંદા અને બીજી નદી છે મંદાકિની. ખૂબ જ અદ્ભુત સંગમ છે. અને આ જગ્યાનો ખાસ વાત એ છે કે 2 નદીના જે પાણી જે છે એનો કલર અલગ અલગ છે, એક જગ્યા ઉપર મળે છે અને એક અદ્ભુત સંગમ આપણને જોવા મળે છે. સાથે મળીને જોઈએ કઈ રીતનો આ સંગમ છે. તો ખૂબ જ મસ્ત વ્યૂ, સુપર્બ. આઈ મીન અલકનંદા અને મંદાકિની નદીનો આ સંગમ આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, સો એક બ્રેકફાસ્ટ માટેનો બ્રેક છે. ચા પાણી નાસ્તો કરશું અને પછી આપણે ઋષિકેશ તરફ આગળ વધીશું. હા, શું કહો, આપણે પહાડોની ઉપર સુધી ગયા હતા, બહુ મજા આવી. અને આ બસમાં આવ્યા છીએ. બહુ અઘરું પડે બસમાં આવવું, બટ ચલો હવે થોડુંક નાસ્તો પાણી કરી લઈએ અને ભૂખ પણ લાગી છે. અમારો ટાર્ગેટ હતો કે 9-10
9-10 વાગે પહોંચી જઈએ, પણ એમ લાગે છે કે 11 વાગે પહોંચીશું. ચૌહાણ રેસ્ટોરન્ટ છે આ, અને અહીંથી આની જે પાછળની બેક સાઈડની બાલ્કની છે, બાલ્કનીમાંથી વ્યૂ ભાઈ સાહેબ ગજબ છે. જુઓ તમે, સુપર્બ. અને સામેથી તમે લાઇન્સ જુઓ છો ને, એ બધા રોડ છે, ત્યાંથી ફરીને ઉપર જવાનું છે. તો આ રીતનું કંઈક છે ઉત્તરાખંડ, અને ખૂબ જ મજા આવે છે. આપણે આ બાજુથી આવ્યા છીએ, સામેથી આપણે આવ્યા છીએ, ત્યાંથી આ રીતે. સુપર્બ. આગળનો રસ્તો મને ખબર નથી કઈ રીતે જવાનું છે, પણ આવા જ રસ્તા ઉપરથી ઉતરવાનું હોય છે. એક બાજુ મોટી ખાઈ હોય છે, એક બાજુ પહાડ પર હોય છે, અને પહાડમાંથી પથ્થરો પડવાની બીક લાગે. એક બાજુ મોટી ખાઈ હોય તો ત્યાં બી થોડુંક એમ થાય, અને જેવા તેવા લોકો જે હોય જેને વોમિટિંગની તકલીફ હોય, ચક્કર આવતો હોય, એના માટે આ જગ્યા ખરેખર અઘરી છે. બહુ ડિફિકલ્ટ પડે આવું. સુપર વ્યૂ જો યાર, જોરદાર. નાસ્તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે, ફ્રેશ થઈ ગયા છીએ. ભાઈએ ફેન્ટા બેન્ટા લઈ લીધી ને મોજ કરવાનો છે, અને વરસાદ ચાલુ થઈ ગયો છે, તો ફટાફટ આપણે દોડીને જશું ત્યાં આપણી બસમાં, ફટાફટ ચડી જવાનું છે. નકર પછી વાટ લાગી જશે, આપણે પલળી જશું તો અઘરું થઈ જશે. ભાગો ભાગો ભાગો, જલ્દી જલ્દી જલ્દી.